જય બજરંગબલી મિત્રો, आज છે डे 14 આપણા 75 દિવસ મજબૂત चैलेंज नो। सवेरे उठते हुए हमने पिया पानी, फिर अपन चले 15 मिनट दौड़ लगाए, वो भी 15 मिनट। फिर आपने करिए स्ट्रेचिंग वेचिंग वाला काम। इस सज्जन को क्या तकलीफ है भाई? फिर अपन ने पेट ओछा करने के लिए करे 100 सीटअप, 100 घुटने रेस, 100 पुतिन ट्विस्ट, 100 पुठा रेस, 30 लेग रेस। પછી કરીએ આપણે 500 દોડા કૂદ, 100 કરીએ જમ્પિંગ જેક, 1 મિનિટ કરીએ પ્લેન્ક। પછી પી લીધું આપણે લીટર પાણી, ખાઈ લીધા બાફેલ મગ। સાંજે આવીને આપણે કરીએ 1000 દોડા કૂદ, ફરી પી લીધું લીટર પાણી। રાતે જમીએ રોટલી શાક અને સાસ। આજે ગરુડ પુરાણમાં આપણે જાણ્યું કે ગરુડ પુરાણ કોને કહેવાય। તો મહર્ષિ કશ્યપના પુત્ર અને ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડે ભગવાન વિષ્ણુથી મૃત્યુ પછી પ્રાણીઓની સ્થિતિ, જીવની યમલોક યાત્રા, અલગ અલગ કર્મોથી પ્રાપ્ત થવાવાળા નરકો, યોનિઓ તથા પાપીઓની દુર્ગતિથી સંબંધિત અનેક ગૂઢ તેમજ રહસ્યયુક્ત પ્રશ્નો પૂછ્યા। એ સમયે ભગવાન વિષ્ણુએ ગરુડની જિજ્ઞાસા શાંત કરીને એમને જે જ્ઞાનમય ઉપદેશ આપ્યો હતો એ જ ઉપદેશના વિસ્તૃત વિવેચનને આજે આપણે ગરુડ પુરાણ તરીકે ઓળખીએ છીએ। પ્રોટીન પાવડર પીને કર્યો આપણે આજનો દિવસ પૂરો। આ છે આજનો સેલ્ફી ફોટો।